હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંના તબક્કા વિશેની ચર્ચા કરતા હતા. આ કંપનીનો સ્થાપના પહેલાંનો તબક્કો છે. સ્થાપના પહેલાંમાં આપણે 2 મુદ્દાઓની ચર્ચા કરી. આ પ્રારંભિક તબક્કામાં કંપનીની સ્થાપવાની વ્યવહારુ શક્યતાઓ, સાધનોની ઉપલબ્ધિઓ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે. આમ કંપનીની સ્થાપના છે એ નીચેના તબક્કામાંથી પસાર કરવી જોઈએ. એમાં તમે સૌથી પહેલું જોયું હતું તો ધંધાની સ્થાપનાનો વિચાર. હવે જો કંપનીનું સ્વરૂપ જોવો છો, ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ તમને ખબર છે, કોઈ એક વ્યક્તિને પણ આવે અને વ્યક્તિઓના સમૂહને પણ આવે છે. કોઈ એક વ્યક્તિ પણ ધંધાની સ્થાપનાનો ખ્યાલ કરી શકે અને વ્યક્તિઓના સમૂહને ઉભે. આ ખ્યાલ છે એ ધંધાની સ્થાપના તરફ દોરી જાય છે. સ્થાપક છે એ આ બીજ રોપણને એક કલ્પના શક્તિ અને સર્જકતાથી પોષે છે. ઘણી વખત બિઝનેસ ચાલુ કરીએ તો એમાં ઘણા બધા જોખમો પણ હોય અને આ બધા જ જોખમો આપણે ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ અને માનવ શક્તિ તેમજ માલ સામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળવામાં આવે છે. ત્યારે જ કંપની અસ્તિત્વમાં આવે. એટલા માટે જ કંપનીને પ્રવર્તકનો માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવે છે. કંપનીને શું કહીએ છીએ? પ્રવર્તકનો માનસ પુત્ર. ત્યારબાદ પ્રાથમિક તપાસ. પ્રાથમિક તપાસમાં વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં પહેલી લાઈન ખાસ મહત્ત્વની છે. વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે. આવક અને ખર્ચ અંગે અંદાજ લગાડવામાં આવે છે. કેટલી આવક છે અને કેટલો ખર્ચ. જો પરિણામ સંતોષકારક હોય તો કે ભાઈ ના, મને બેઝિક મારે એટલી આવક થશે, મને એટલો ખર્ચ થશે, અને જો પરિણામ સંતોષકારક હોય તો જ આપણે શું કરીએ? ઘનિષ્ઠ તપાસ. ઘનિષ્ઠ તપાસમાં શું આવે? વિગતવાર તપાસ. પરિણામ યોગ્ય હોય તો આપણે શું કરી શકીએ? ઘનિષ્ઠ તપાસ એટલે કે વિગતવાર તપાસ કરી શકીએ. ત્યારબાદનો મુદ્દો વિગતવાર તપાસ, ઇન્ટેન્સિવ ઇન્વેસ્ટિગેશન. 2 મુદ્દા તમે જોઈ ગયા હતા. આજે આપણે ત્રીજો મુદ્દાથી જોઈશું. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે. વિસ્તૃત તપાસ, વિગતવાર તપાસ, ઘનિષ્ઠ તપાસ જે તમે કહો એ આ કરવામાં ન આવે તો પરિણામ કેવું મળે? વિપરીત એટલે કે ઊંધું. સરકારની નીતિઓ શું છે? કાનૂની નિયંત્રણો કેટલા છે? ખરેખર આપણને કાચો માલ મળશે કે કેમ? પુરવઠાની સ્થિતિ શું છે? માંગ અને પુરવઠો, જેટલી માંગ હોય એ પ્રમાણે પુરવઠો આપણે તૈયાર કરી શકીએ. સહાયક સેવાઓની સગવડ, આ બધી જ બાબતોની આપણે શું કરી શકીએ? ચકાસણી. અને વિગતવાર તપાસથી આપણે શું કરી શકીએ? તો કે ચિત્ર સ્પષ્ટ બને છે. આનાથી આગળ વધવું હંમેશા કોઈ પણ યોજનામાં આગળ વધવું કે આ યોજનાને પડતી મૂકવી, આ અંગેનો નિર્ણય લેવાય છે. બરાબર. તો
તો વિગતવાર તપાસથી આપણને એક સુવિધા મળશે કે મારે આ યોજનામાં આગળ વધવું કે આ યોજના પડતી મૂકી દેવી કે આગળ ન ચલાવવી. ત્યારબાદ છે સંસાધનોની સગવડ. મોબિલાઇઝિંગ રિસોર્સિસ. તમે વિચારથી લઈને પ્રાથમિક તપાસથી લઈને વિગતવાર તપાસ સુધી પહોંચ્યા અને જો તમને તમારો ધંધો યોગ્ય લાગે તો ખાસ પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવો જોઈએ. હવે ઘણી વખત શું હોય કે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન આ વગેરેની આપણે શું કરી શકીએ, વ્યવસ્થા કરવા માટે આપણે પત્ર વ્યવહાર, કરાર અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે. હવે બધાને ભેગું કરીએ તો કે મશીનરી, તો સંસાધનોની સગવડમાં પહેલી જ વસ્તુ મશીનરી મને મળે છે કે નહીં, સાધનો પૂરતા પ્રમાણમાં મળશે કે નહીં, જમીન અમુક બિઝનેસમાં જમીન ઓછી જોઈએ, અમુક બિઝનેસમાં જમીન વધુ જોઈએ. પત્ર વ્યવહાર પણ આપણા વ્યવસ્થા માટે ખૂબ જ અગત્યનું માધ્યમ છે. ત્યારબાદ કરાર. કોઈ પણ જગ્યાએ આપણે શું કરવામાં આવે છે, કરાર કરવામાં આવે છે. અને અન્ય જરૂરી જે કાંઈ પણ વિધિઓ હોય એ બધી જ આપણે સાધનોની સગવડમાં એકત્ર કરીએ. નાણાકીય વ્યવસ્થા કરવી. નાણાકીય વ્યવસ્થામાં અરેન્જમેન્ટ ઓફ ફાઇનાન્સ. નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ, આવું આપણે કહેતા હોઈએ છીએ. કોઈ પણ બિઝનેસની શરૂઆત કરીએ અને જો નાણું ન હોય તો ન ચાલે. એટલે જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેની જરૂરી ખર્ચાઓ કયા આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની આપણે શું કરીએ છીએ, વિચારણા હાથ ધરીએ છીએ કે ભાઈ ચલો મને ક્યાંથી આવક પ્રાપ્ત થાય. તો આને આપણે શું કહી શકીએ, નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરવી. પૈસા આવશે ક્યાંથી, તો આ બધી જ વસ્તુઓની આપણે શું કરીએ છીએ, વિચારણા. આ બધી જ વાત કરી એ નોંધણીના પહેલાંના તબક્કાની વાત કરી. કંપનીની આખી સ્થાપના વિધિ 2 ભાગમાં વહેંચાયેલી છે. એક નોંધણી પહેલાંનો તબક્કો અને એક નોંધણીનો તબક્કો. એક તબક્કો અને બીજું સ્થાપનાનો તબક્કો. સ્થાપના કયો કે નોંધણી, આ બંનેમાં કોઈ ચેન્જ નથી. તો ચાલો નોંધણીનો તબક્કો જોઈએ. ઇન્કોર્પોરેશન સ્ટેજ. હવે નોંધણી પહેલાંનો તો આપણે તબક્કો પૂર્ણ કર્યો, પછી તો કે સ્થાપનાનો તબક્કો શરૂ થાય છે. આમાં કંપનીનું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગે આખી એક આપણે જરૂરી કાર્યવાહી કરવી પડે. હવે જો કંપની 2 પ્રકારની હોય, એક ખાનગી અને બીજું જાહેર. ખાનગી કંપનીમાં તો કે મર્યાદિત સભ્ય સંખ્યા હોય, તેમજ શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ પણ હોય. ગમે ત્યારે તમે કોઈ ખાનગી કંપનીના જ કહું છું, શેર ખરીદી ન શકો ને ગમે ત્યારે ખાનગી કંપનીના શેરનું વેચાણ પણ ના થઈ શકે. એટલે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય, જ્યારે જાહેર કંપનીના શેરની ફેરબદલી ઉપર ક્યારેય પણ નિયંત્રણ હોતું નથી. અને એક વસ્તુ ખાસ નોટ ડાઉન કરજો, જ્યારે તમને નોંધણીનું પ્રમાણપત્ર મળે
ત્યારે જ તમે ધંધો શરૂ કરી શકો. નોંધણીના પ્રમાણપત્ર વગર તમે ધંધો શરૂ કરી શકો નહીં. ધંધો શરૂ કરવા માટે તમારી પાસે નોંધણીનું પત્ર. હવે કંપની જો જાહેર હોય તોય ભલે અને ભલે જાહેર કંપની તોય ભલે અને ખાનગી કંપની હોય તો પણ ભલે, બંને પ્રકારની કંપની માટે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. અને જો તમારે નોંધણીનું પ્રમાણપત્ર જોઈતું હોય તો આ 6 ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવા પડે. આ 6 ડોક્યુમેન્ટમાં પહેલું છે આવેદનપત્ર, બીજું નિયમનપત્ર, ત્રીજું સંચાલકોની એક યાદી તૈયાર કરવાની, સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું આપવાનું, નિવેદન અને અન્ય કંપનીમાં હિત હોય તો એ અંગેની પણ આપણે જાહેરાત કરતા હોઈએ છીએ. આવેદન એટલે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, MOA. શોર્ટમાં 83 લાઈન કરીએ એટલે ઓફની સાઇન થાય, MOA. આવેદનપત્ર છે એ કંપનીનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. બેઝિક જે ડોક્યુમેન્ટ આપણે રેડી કરીએ એને આપણે આવેદનપત્ર કહીએ. હવે આ આવેદનપત્રમાં તો કે જે કલમો હોય એના આધારે કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર નક્કી કરવાના થાય. હવે આ કલમોમાં ટોટલ તો 8 પણ મુખ્યત્વે 6 કલમો હોય છે. નામની કલમ, મૂડીની કલમ, ધ્યેયની કલમ, જવાબદારીની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ. આ બધી જ કલમનો સમાવેશ થાય છે. એટલે આ કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર કે કેટલું કરવાનું છે એ બધું જ આવેદનપત્ર ઉપરથી ખ્યાલ પડે. ઇન શોર્ટ, કંપનીનું વિઝન અને મિશન આ બંને કંપનીના આવેદનપત્ર ઉપરથી જ મળે. આવેદનપત્ર છે એ ત્રાહિત પક્ષ કે કંપની વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. કોઈ પણ કંપની માટે આવેદનપત્ર છે એ પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. એકદમ પાયાનો દસ્તાવેજ છે, એકદમ અગત્યનો છે. આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે. આવેદનપત્ર એક બેઝિક આવેદનપત્ર છે ને, આમ તો કહીએ ને તો બધા જ ડોક્યુમેન્ટની લક્ષ્મણ રેખા છે. આવેદનપત્ર એ બધા જ ડોક્યુમેન્ટની લક્ષ્મણ રેખા છે. એટલે બેઝિક પાયાનું, બધી જ કલમો કઈ રીતે બનાવવી, હજી પણ આવેદનપત્રમાં જે કાંઈ પણ કલમો છે એમાં કઈ રીતે આપણે ફેરફાર કરવો, આ બધી જ વસ્તુઓ આપણે અહીંયાથી દર્શાવી શકાય. એટલે આવેદનપત્ર એ આપણો સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. ત્યારબાદ નિયમન પત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, A. ઓફમાં ફરી કહું છું, આડો ત્રાસો લીટો કરવો, A. નિયમનપત્ર. નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ છે. કેવો છે તો કે આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતો દસ્તાવેજ. હવે આવેદનપત્રમાં શું હોય?
તો કે આવેદનપત્રમાં કંપનીનું ધ્યેય નક્કી થાય. ખાસ આવેદનપત્રમાં કંપનીનું એક ધ્યેય નક્કી થાય. જ્યારે નિયમનપત્રમાં તો કે નીતિ નિયમો હોય અને આ ધ્યેયને સાકાર કરવાનું કામ કંપની કરે. ધ્યેય કોણ નક્કી કરે? આવેદનપત્રને. અને આ ધ્યેય નક્કી થયા પછી એને પાર પાડવાનું, એને સાકાર કરવાનું, કંપનીના નીતિ નિયમો બનાવવાનું, આ બધું જ કામ કોણ કરશે? કંપનીનું નિયમનપત્ર. ઇન શોર્ટ, નિયમનપત્ર કંપનીનો કર્મચારી હોય કે કંપનીનો સેક્રેટરી, જ્યાં અટકે ત્યાં કયો ચોપડો લેવાનું પસંદ કરશે? નિયમનપત્ર. અને જો નિયમનપત્રમાં જોગવાઈ આપી હોય તો આપણે અન્ય કોઈ પણ જગ્યાએ પૂછવા જવાની જરૂરિયાત પડે નહીં. પણ જો નિયમનપત્રમાં જોગવાઈ ન હોય તો આપણે સેક્રેટરી પાસે કોઈ પણ પ્રકારની સત્તાઓ હોય નહીં. સત્તાઓ સંચાલક મંડળ પાસેથી વારંવાર લેવામાં આવતી હોય છે. બરાબર. તો જો નિયમનપત્રમાં કોઈ પણ પ્રકારની સત્તા ન, તો આ સત્તા આપણે સંચાલક મંડળો પાસેથી મેળવીશું. ત્યારબાદ છે સંચાલકોની યાદી. હવે કંપની તો ચાલુ કરી, પણ આ કંપનીમાં કેટલા સંચાલકો રાખવા એની એક યાદી એટલે કે લિસ્ટ ઓફ ડિરેક્ટર્સ. જે વ્યક્તિ કંપનીના સંચાલક તરીકે કાર્ય કરવાની છે. ફરીવાર રિપીટ કરું છું. જે વ્યક્તિ કંપનીના સંચાલક તરીકે કાર્ય કરવાની છે એ વ્યક્તિના નામ, સરનામા, ધંધો, ઉંમર અને રાષ્ટ્રના 5 વસ્તુ: નામ, સરનામું, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા, આ બધી જ વિગતો દર્શાવતા નામની એક યાદી તૈયાર કરવાની. ખાસ વસ્તુ: કોણ છે, ક્યાં રહે છે, એની ઉંમર શું છે, આ સંચાલક કયા પ્રકારનો બિઝનેસ કરે છે, અને રાષ્ટ્રીયતા એ હિન્દુ, ઇન્ડિયન એવી રાષ્ટ્રીયતા હોવી જોઈએ. અને આની જે યાદી તૈયાર થાય, બધી જ વસ્તુઓ આપણે નોંધાવવાની ક્યાં? તો કે કંપનીના રજિસ્ટ્રાર પાસે. ક્યાં નોંધાવી શકાય? કંપનીના રજિસ્ટ્રાર પાસે. બધી જ સત્તાઓ લેવાય કોની પાસેથી? સંચાલક મંડળ પાસેથી. અને બધા જ ડોક્યુમેન્ટ જમા ક્યાં કરાવવાના? કંપની રજિસ્ટ્રાર પાસે. નિયત કરવામાં આવે તેવી કંપનીમાં સંચાલકોમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જોઈએ, જેને આપણે શું કહીએ? સ્ત્રી ડિરેક્ટર. હવે કઈ જગ્યાએ સ્ત્રી ડિરેક્ટર? તો કે જે કંપની હોય એનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હોય. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. જે કંપની હોય એનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ કે તેથી વધુ હોય તો આવી કંપનીમાં એક સ્ત્રી ડિરેક્ટર હોવી જોઈએ. અહીંયા તમને કોઈ ઉલ્લેખ કર્યો નથી, પણ
તમારે કરવો જોઈએ. હવે તો કે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. જે વ્યક્તિ કંપનીમાં સંચાલક તરીકે પોતાની ફરજ બજાવે તેના હું કંપનીમાં સ્વેચ્છાએ સંચાલક તરીકે મારી જવાબદારી નિભાવવા તૈયાર છું એવી વ્યક્તિને શું કરવાની? તો કે લેખિત સંમતિ. એ ઉપરાંત ભરનાર પ્રથમ સંચાલકે રજિસ્ટર સમક્ષ એક સોગંદનામું તૈયાર કરવું પડે. આ સોગંદનામામાં શું? જો લેખિત સંમતિ કે હું આ કંપનીમાં સંચાલક બનવા માટે તૈયાર છું, આવી શું હોય? તો કે લેખિત સંમતિ. અને સોગંદનામામાં 3 વિગતો દર્શાવવી પડે. કેટલી? તો કે પહેલું, તે કોઈ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. સંચાલકે કોઈ પણ પ્રકારનો ગુનો કરેલ નથી. તે કોઈ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. તે કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે ગુનેગાર ઠરેલ નથી. આનો મતલબ કે આ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની છેતરપિંડી કરી નથી. અન્ય કોઈ કંપનીએ આના ઉપર ગેરરીતિ પણ આચરેલી નથી. ત્રીજું, અને કંપની રજિસ્ટ્રાર સમક્ષ પોતે જે કાંઈ પણ માહિતી આપી છે એ હંમેશા કેવી હોવી જોઈએ? સાચી અને પૂર્ણ. બરાબર. કંપની રજિસ્ટ્રાર પાસે તમે જે માહિતી નોંધાવો એ હંમેશા કેવી હોવી જોઈએ? સાચી અને પૂર્ણ. આમાં કેટલી માહિતી હતી? તો કે નામ, સરનામું, ધંધો, ઉંમર અને રાષ્ટ્રીયતા. તો આ બધી જ માહિતી કેવી? તો કે સાચી અને પૂર્ણ. હવે આ જે માહિતી છે કે કયા સોગંદનામામાં વિગતો હતી, તો 3 વિગતો તમારે લખવી પડે. બરાબર. તે કોઈ પણ કંપની માટે ગુનેગાર ઠરેલ નથી. કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ ગુનેગાર કરેલ નથી. અને કંપની રજિસ્ટ્રાર પાસે જે કાંઈ પણ માહિતી આપી છે તે સાચી અને પૂર્ણ છે. ત્યારબાદ છે નિવેદન, ડિક્લેરેશન. જ્યારે આપણે કંપનીની સ્થાપના કરીએ ત્યારે કાયદાથી સૂચિત એવા તમામ જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. બરાબર. કે હું અહીંયા એવું નિવેદન કંપની રજિસ્ટર સમક્ષ નોંધાવવું પડે. હું કંપનીમાં કાર્ય કરું છું અને એના માટે હું તમામ જોગવાઈઓનું પાલન કરીશ. તો આવું નિવેદન હંમેશા કેવી રીતે હોવું જોઈએ? તો કે આવું નિવેદન હંમેશા છાપેલું હોવું જોઈએ. અને નિવેદનમાં હંમેશા 6 લોકોની સહી હોય છે. નિવેદનમાં કેટલા લોકોની સહી? 6. એક એડવોકેટ, બીજું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ત્રીજું કોસ્ટ એકાઉન્ટન્ટ, ચોથું કંપનીના સેક્રેટરી, પાંચમું સંચાલક અને છઠ્ઠું મેનેજર. નિવેદનમાં હંમેશને માટે 6 વ્યક્તિ, આ 6 વ્યક્તિનું કાર્ય જણાવવું જોઈએ. તો 6 વ્યક્તિના કાર્યો આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજ માટે આપણે વિદ્યાર્થી મિત્રો આટલું જ રાખીશું. વધુ આગળ
આવતા અંકે જોઈશું. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય. હેવ અ નાઇસ ડે.